કેમ કે ઢેઢ ગરોળી તો હું 17 વાર કહું છું, ઢેઢ ગરોળી બરાબર, એક વાર નહીં 10 વાર ઢેઢ ગરોળી કહીશ ને. જો તમારામાં તેવડ હોય ને તો ભોસડીનો મારો નંબર છે 92 271 78 150. આવો ભોસડીનો મારી પાસે સવાલ લેવો. તમારી માની ગાનના જાટા ન ઉખેડી નાખો ને તો મારા પહેલા સમગ્ર દલિત સમાજનું અપમાન કર્યું, જાતિસૂચક શબ્દો, જાતિસૂચક અપમાન, જાતિસૂચક ગાળો આપી અને હવે માફી માંગે છે. જાતિસૂચક ગાળો આપવી, અપમાન કરવું એ કોઈ બહાદુરી નથી, એ તો માનસિક દિવાળીયાપણાની નિશાની છે. બંધારણ સૌને સમાન અધિકાર આપે છે, તેમ છતાં કેટલાક લોકો જે હજી પણ જાતિવાદી માનસિકતાના કાદવમાંથી બહાર નીકળ્યા નથી. દલિત સમાજનું અપમાન કરનારાઓ યાદ રાખજો. દલિત સમાજ હવે જાગૃત થયો છે, કાયદો જાણે છે. હવે દલિત સમાજ પોતાના સ્વાભિમાન માટે લડી લેવાનો છે, ચૂપ બેસવાનો નથી. આવી ઘટનાઓ અવારનવાર રોજે રોજ બને છે, નિત્યક્રમ બની ગયો છે. અને સરકાર શું સ્ટેન્ડ લે છે? કંઈ નહીં. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાતો કરતા, બંધારણની વાતો કરતા રાજનૈતિક લોકો માત્ર ને માત્ર રાજનીતિ માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ઉપયોગ કરે છે, દલિત વોટ બેંકનો ઉપયોગ કરે છે, પરંતુ દલિતોના સ્વાભિમાન માટે કોઈ કડક પગલાં નથી લેવાતા. હમણાં બે બહેનોએ પણ આવું કંઈક કર્યું હતું. આવા જાતિસૂચક અપમાનને લગતા વિડીયો વાયરલ કર્યા હતા અને દિવસે ને દિવસે એનું કંઈ નિરાકરણ આવવાની જગ્યાએ દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધતી જઈ રહી છે. માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ પણ કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. શું આ ચમરબંધીઓ નથી દેખાતા? ક્યારેક આ સમાજ માટે પણ એક એવું સ્ટેટમેન્ટ જારી કરો, કોઈક એવા પગલાં લો ને. ક્યાં સુધી આ સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવશે? ક્યાં સુધી આ સમાજનું આવું જાહેરમાં અપમાન થશે? શું સરકાર આ બાબતમાં કોઈ પગલાઓ લેશે કે દરેક વખતની જેમ મૌન ધારણ કરશે? અને જ્યારે ચૂંટણીઓ આવશે એટલે દલિત સમાજ જે વોટ બેંક પૂરતો સીમિત રહી ગયો છે, એ દલિત સમાજને દલિતના હિતેશી, દલિતના શુભેચ્છુ કરી અને વોટ બેંક તરીકે એનો યુઝ કરશે. બાકી દલિત સમાજ હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી હોય, એમનું જે મૂલ્ય છે, એમની જે કિંમત છે, એ ક્યારેય ખરા અર્થમાં આંકવામાં આવશે નહીં અને હંમેશા વોટ બેંક પૂરતો જ સીમિત રહી જશે, રાજનીતિ પૂરતો જ સીમિત રહી જશે. આવા અસામાજિક તત્વો જેમને શકલના ઠેકાણા નથી, એ લોકો પણ આવે છે ને જાય છે અને રોજે રોજ દલિત સમાજનું અપમાન કરે છે. આ લોકોનું કાયમિક નિરાકરણ આવવું જોઈએ, નહીંતર દિવસે ને દિવસે આવા લોકો રોજ નવી પોતાની ગંદી માનસિકતા સમાજને સમક્ષ મૂકશે અને પછી બે શબ્દોમાં જ્યારે ચારે તરફથી વિરોધ થશે એટલે બે શબ્દોમાં માફી માંગી અને એમાંથી છુટકારો પણ મેળવી લેશે. પરંતુ આ રોજનું થઈ ગયું છે. હવે આનું કોઈ કાયમી નિરાકરણ હોવું જોઈએ. લોકો કહે છે ને કે SC/ST એક્ટ નાબૂદ કરો, પરંતુ હવે ખરેખર આ દિવસે ને દિવસે બનતી ઘટનાઓ જોતા એવું લાગે છે કે SC/ST એક્ટમાં ફાંસીનું પ્રાવધાન કરો, એટલે આવા લુખ્ખાઓને, આવા અસામાજિક તત્વોને ખબર પડે. જય ભીમ. પણ કાંઈ પણ થયું છે ભાઈ, કાલ 3 વાગે જે મારાથી બોલાઈ ગયું છે, જે પણ કોઈ આખા દલિત સમાજની બરાબર, એના તરફથી હું માફી માંગુ છું. જે પણ કાંઈ પણ થયું છે આખા દલિત સમાજને બરાબર, એ બધા મારા ભાઈઓ છે. હું બધાને મારા દિલથી માફી માંગુ છું અને બધા મારા ભાઈઓ છે અને મને નાનો ભાઈ સમજી અને માફ કરી દેજો. જે પણ કોઈને લાગણી દુબાણી હોય, લાગણી વિશે બોલ્યો તો ભાઈ, તો મને ખરેખર માફ કરી દેજો બરાબર. આ મારી નમ્ર વિનંતી છે. બે હાથ જોડી અને માફી માંગુ છું.